હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ગયા હતા દવાખાને ડૉક્ટરે શું કીધું એ તમે આગળ વ્લોગમાં જોઈજો. અને આજે આપણે જવાનું છે અમારા ઋતિબેનનો ડાન્સ જોવા, તો હમણાં એ તૈયાર થાય એ તમને બતાવું. અને આગલો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. ન જોયો હોય તો જોઈ આવજો. ફર્સ્ટ ક્લાસ ફેમિલી ગેમ રમ્યા હતા, તો જોઈ લેજો, બરાબર ને. અત્યારે મેડમ જો આવીને થાકી ગયા છે, ઘડી સૂઈ જાય છે, હું ઘડી સૂઈ જાઉં. આપણે જવાનું છે 5 વાગે ઋતિબેનનો ડાન્સ જોવા, હે ને. કાંઈ કીધું નહીં, દવા આપી છે એ કે શિયાળા ઠંડીની હિસાબે થોડાક હાડકા જકડાઈ જાય અને શું કહેવાય, બહુ પાણી પીવો ને એટલે બધું પાણી ભેગું છું એટલે એ કે જકડાઈ જાય એમ. હા, પાણી હું ઝાઝું પીવું ને. હા, ગયા તા ને. અત્યારે અમે તો બહાર જઈને વહી આવ્યા છીએ. અહીંયા અમારે મેડમ બેસી ગયા છે, પોપટી કલરના ટી શર્ટમાં ચમકે છે. હો પણ હાલો, ટી શર્ટ ચમકે છે તમારું, હે ને. સ્વેટર લઈને ગયા હતા કારણ કે નક્કી નહોતું કેટલા વાગી જાય એટલે, તો સ્વેટર લઈને પાછા વહી આવ્યા. કેટલા વાગ્યા તો 3:30 સાંજે વહી આવ્યા. અમે ગયા હતા 12 વાગ્યાના. 12 વાગે ગયા હતા ને 3:30 ચાચા વહી આવ્યા, કારણ કે અમારે ઋતિબેનનો ડાન્સ જોવાની આતુરતા એટલી હતી. તો ગાઈઝ હવે 5 થઈ ગયા છે ને અમે થઈ ગયા છીએ રેડી જવા માટે. અમારે ઋતિબેનનો ડાન્સ જોવાનો છે. કા હું ક કલમ નો ક ખટારા નો ખ એવું. હા, એવું કંઈક ખટારા નો ખ. હાલો જોઈ આવીએ થોડીક વાર હમણાં વહી હા, ચાલો તમને ત્યાં જઈને બતાવું મારો ઋતિબેનનો ડાન્સ અને બીજા બધા બાળકોનો ડાન્સ. ખાલી ઋતિબેન નહીં પણ બધા બાળકોનું ટેલેન્ટ આપણે જોવાનું છે. તો જઈએ આપણે. મેડમ તમે પહેલાં બહાર નીકળી ગયા, ગાડી તમે હાંકવાના. રે અમે અમારે દેવાંશી બેન જવો. અમારા ઋતિબેન તૈયાર થયા છે. આ ડાન્સ કોમ્પિટિશનમાં રહ્યા છે. કોમ્પિટિશનને શું કહેવાય? એન્યુઅલ ફંક્શન છે ને. એની કયા ગીત ઉપર ડાન્સ કરવાનો છે? હે, કમળના ક ઉપર ડાન્સ કરવાના છે અમારા ઋતિબેન. તો ફર્સ્ટ ક્લાસ સમજો, પર્પલ કલરનું ફ્રોક પહેર્યું છે. કા હાલો, હમણાં આવી હો અમે જોવા. હાલો, સ્કૂલે મૂકવા જવાની છે. હમણાં અમારા ઋતિબેન જવાના છે.
होठों को करके दो सीने पर जाके बोल Life goes out of control होठों को करके दो होठों को करके दो सीने पर जाके बोल ઋતિબેન નો તમે ડાન્સ જોયો ને? જો અમારે ઋતિબેન અમારી વાહ વાંસ પડી ગયા કરે કા. મેં તો કીધું બિચારીનો એકલીનો ડાન્સ હશે, પણ કપલ ડાન્સ હતો. ત્યાં જઈને ખબર પડી, મને સરપ્રાઈઝ આપ્યું કા. કપલ ડાન્સ હતો હા, કપલ ડાન્સ હતો. છોકરો હતો હેદી ગો લે શીલુ આંટીને કપલ બનાવે ને ડિસ્કો કરો બે જણા. હાલો લેતો. હા, ફ્રોક ત્યાંથી આપ્યું ને, પાછા આપવાના, ભાડા ના હોય મમ્મી. બેટા તને બીક લાગતી હતી ડિસ્કો કરવામાં? નહીં, શરમ નહોતી આવતી? નહીં, મારા ઋતિબેન તો આવીને વૈયા ગયા જો ઘડીકમાં. અમારા મેડમ હા એ ફ્રોક દેખાડવા આવી. હા, દેવાંશીબેન ના બેન ડાન્સમાં રહ્યા હતા. આજે એન્યુઅલ ફંક્શન હતું એનું કા. ભાઈ કયો ડાન્સ તમને બહુ ગમ્યો? તુલસી ક્યારે વાળો પપ્પા બાપ દીકરી વાળો. હા, એમાં જે વચ્ચે હતા ને તાજવાળા ભાઈ આપણા મિત્ર હતા. અહીંયા આપણી દવા આવી ગઈ છે. જો આવી દવા આપી છે, ચીનપોટી આપી છે અને એક આ ગોળીઓ આપી છે. આ લેવાની છે અને આ જીભ ઉપર મૂકવાની પટ્ટી આપી હતી. બહુ તીખી હે ભાઈ, બહુ તીખી હતી પટ્ટી. ઓલી વિક્સ નો શું કહેવાય, વિક્સ ની ગોળી એમ જેવી હતી. અંદર જીભ ઉપર મૂકીને તો ઉપર તાળવ્યા સોંટી. જીભ ઉપર ન સોંટી. હે પટ્ટીમાં કઈ ફરક પડે? હવે કોને ખબર, એને કીધું. આપણે લેબોરેટરી કરતા ને પટ્ટીમાં ફેર પડતો એમ નહીં ને કઈ એવું. એ નહીં, એ તો જીભ ઉપર મૂકી દેવાય નહીં. એટલે એ તો મને ખબર પણ એમ કે તીખી લાગે બહુ. જો ને પાણી પીવા જવું પડ્યું મારે. તો આવું બધું છે અત્યારે. અમારે મેડમ હવે બનાવવાનું શું બનાવવાનું નક્કી કર્યું છે? આવી ગયું હોય તો બનાવવા માંડો ને. 7 વાગી ગયા છે, વહેલા નવરા થતા હતા. તો અત્યારે આપણે વ્લોગનું એડિટિંગ કરીએ છીએ. અમારા મેડમને નિરૂપા બે જમવાનું જરાક બનાવી નાખે. જમવામાં બનાવવાનું નક્કી કર્યું છે બટાકા પૌવા. તો આજે કીધું બહુ ઈચ્છા થઈ જાય બટાકા પૌવા બનાવી નાખો. માનવને અહીંયા જમવાનું છે ને. કઈ આવ્યા તમે? હા હાલ છે એમ પૂછ્યું એને? હા ભાઈ. ઓકે, તો અમારે શું છે, અમારા કાકીની ગયા છે બહાર, એટલે અમારા માનવભાઈને અહીંયા જમવાનું છે. તો પૂછવું પડે, કારણ કે પછી કોકને બટાકા પૌવા સાંજે સૂતી વખતે ના ચાલે. સવારનો નાસ્તો કે આપણે સાંજે કરીએ છીએ, કેમ ચાલે? એટલે પૂછવું પડે. તો કાંઈ નહીં, મળીએ થોડી વાર રહીને કન્ટિન્યુ. ગાઈસ તમારા બટાકા પૌવામાં થઈ ગયો છે લોચો. શું લોચો છે ભાઈ? મગજમારી થઈ ગઈ. ત્યાં ગાડી હકાવવાનું શીખવાડ્યું એમાં. એવો તો હું લોચો થઈ ગયો તારે એવું કેવું પડ્યું? હે શિલ્પા મેડમ? મને શું ખબર એમ છે અમારા ભાઈ નિરૂપાને સલાહ તમારે મીઠું વધારે જોઈએ, ભાઈ નથી જોતું. હા બરોબર છે. એમ કેમ કરે છે? હે ભાઈ બસ કે મરચું નથી. બ્રેક ગાડી વાહન વાળા મારવાની માર મારવાની એટલે વાહન બેઠેલા વાળા મારવાની માર મારવાની. તારે મારવાને ભાઈ એની પેલા ઈ કાકા વૈયા ગયા ને તો ઉભા ઉભા રાઈડ નાખે. કાકા વૈયા જાય ને કે ઉભા ઉભા રાડ્યો નાખે. અમારા ભાઈ ની આંકડી થોડીક છે ને ખરાબ છે મિત્રો. અમારા મોઢામાં હોય એટલે મારા મોઢામાં હોય ને એટલે હું ન બોલી શકું. સમજી અમારે મેડમ પતાવી દે બધો વહીવટ. એવું બધું હોય. હાલો અત્યારે જો બટાકા પૌવા બન્યા છે તેમાં લોસો જોતો. નાખો નાખો. જો આપણા બટાકા પૌવા આ મામા આ તીખા જેવા. કસામ જાય આ તો મીઠું ઓછું ખા, મીઠું ઓછું ખા. મમ્મી મીઠું નગર બરોબર જ છે, તમે ચાખો. બીપી નો પ્રોબ્લેમ આવશે. કાંઈ ન આવે ખાવા વાળા કાવી બરોબર જ છે ને મીઠું. મમ્મી સણ્યા સણ્યા છે જો. તમને કેમ લાગે? હા હાલો તો ખાઈ લઈએ પેલા આપણે. અત્યારે અમારે દેવાંશી બેન આવ્યા છે. કાં દેવાંશી બેન? હે દેવાંશી બેન, તેલ ક્યાં નાખવાનું? દેખો કેમ બોલે? તેલ ક્યાં નાખવાનું? તેલ કેમ નાખવું? તેલ કેમ તેલ નાખવાનું? જો આમ નખાય. કેમ નખાય જો આમ. એમ નો ખેંચાય, આમ જો તો વાળ ખેંચાય. એ કાનો ટાઈટ દેખો પડી. કેમ બોલે?
ડેટકો કેમ બોલે? બોલાવો, ડેટકો બોલાય? કેમ ને બોલાવતી હતી? વાળ કે આમ જો તેલ આમ જો નાખે છે. તેલ નાખે છે મેં નાખ્યું ને આમાં એટલે જો. હમણાં નિરૂપા મેડમ ને તેલ નાખી દીધું ને એ જોતી હતી નિરખીને આપણું એડિટિંગ આવતું હતું મેં વળી વ્લોગ લીધો નહીં તેલ કેમ નખાય? એ ડેટકો લે તો ડેટકો કેમ હાલે? કેમ બોલે? કેમ બોલે? વાળ ખેંચવા નથી કહેતી તને. હા તેલ નથી નાખતું. ફોન જોઈ ગઈ. એ હેલો એ બડી Doggy, doggy, doggy. Pedo. Yo. Yo. દેવાંશી પેટ ક્યાં તારું? આઈ ગયું. પેટ ક્યાં? તાર પેટ ક્યાં ગયું? દેવાંશી પેટ ક્યાં ગયું? આયા. એ આયા. પેટ ક્યાં ગયું? ક્યાં છે બાવ? બાબુ જોઈ ગઈ ટી શર્ટ ઉપર બાવ જો બહુ તાર પેટ ક્યાં ગયું? પેટ ક્યાં ગયું? બાવ 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 અંદર નાખ દેવા. બાવ પા બાવ પેટ ક્યાં ગયું તારું? ઈ કે તો હવે એને ડાગલો જ જોવો. હા પાવ એ નો ઉખડે. ટી-શર્ટ માં સ્ટીકર હા. એટલે બાવ બાવ જો બાવ કેસટ ગળી ગઈ બાવની કાંઈ નહીં આંટી ભત્રીજીની મગજમારી હાલ્યા કરે છે ખૂટશે જ નહીં ચાલો દઈ દઈએ કોમેન્ટના આન્સર અને આ વ્લોગનો એન્ડ કરી દઈએ આન્સર દઈને વિડીયો એક્સપોર્ટ થાય છે આપણો એ હમણાં અપલોડ કરવાનો છે અને એ વિડીયો તમે જોયો ન હોય તો જોઈ આવજો બહુ મસ્ત કોમેડી થઈ છે એને કોમેન્ટ વાંચવી છે આમ તો દેઠી આમ મોઢું જોઈ કરે ઈ. સાત છે. કાવ્ય પાઠક તમારી લવ સ્ટોરી ક્યારે આવશે? આપણી લવ સ્ટોરી 5000 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે આવી જશે રિંકુ ચૌધરી સરસ વ્લોગ છે. શિલ્પાબેનને ઉલ્લુ બનાવવા એટલે સહેલું નથી. ઓકે નીરવભાઈ? હા એ મેં પ્રેન્ક કર્યો હતો ને તારી ઉપર બીજી ઘરવાળી વાળો હા શિલ્પાબેનને ઉલ્લુ તો ન બનાવી શકાય એટલે તમે પ્રેન્ક નથી કરતા કારણ કે અમુક પ્રેન્કમાં એવું થઈ જાય લોચો થઈ જાય અને અમુક પ્રેન્કમાં ખબર પડી જાય એટલે એ પ્રેન્ક અમે નથી કરી શકતા સમજે બાકી પ્રેન્ક આપણી પાસે બહુ ભરીને પડ્યા છે દેવની મોજ યુટ્યુબમાંથી સર્ચ કરીને બધું શીખવું જોઈએ પણ આમાં જાજુ કાંઈ સમજાતું નથી. આની કોમેન્ટ આવેલી હતી આપણે ઇન્સ્ટામાં મેસેજ આવ્યા પણ હવે આપણે આમાં તો યુટ્યુબમાં તેને કેટલું શીખવાડી શકીએ એમ આમાં વિડીયો થ્રુ. હવે યુટ્યુબમાં વિડીયો જોઈને તમને ટપ્પો પડે ને તો કામનું છે આમાં બાકી તો કાંઈ નથી એવું છે. અને મારી પાસે ટાઈમ ના હોય બાકી હું તમને કદાચ કરી દઉં હું મારી ઓફિસે બોલાવું તમને પણ એ છે પણ હવે બે રોજના રોજ અપલોડ કરવાના હોય આતી હોય એ બધા હેશટેગ ને એ બધું તો રોજનું ચેન્જ થાય ને એમ વાત છે. યુટ્યુબમાં જોઈને શીખે ને તો વધારે સારું પડશે. લાલજી રાઠોડ જય માતાજી હરે મહાદેવ નાઇસ વ્લોગ થેન્ક યુ સો મચ. ઠાકોર સાગર જય માતાજી જય બજરંગ બલી જય દ્વારકાધીશ મસ્ત વિડીયો છે. શિલ્પાબેન તમારો વોઇસ મસ્ત છે મસ્ત. નિશા વ્લોગ નાઇસ વ્લોગ એને નિશા લખ્યું છે. હા નાઇસ વ્લોગ થેન્ક યુ સો મચ. લાસ્ટ વ્લોગ ની કોમેન્ટ
દેવની મોજ મને અહીંયા હજી ક્યાં બધા ધીમી છે કામની ને આવડતું કાંઈ નથી ને એવું બધું જાજુ બોલે. તમારા વખાણ કરે તો અહીંયા તો જોડા જ મળે એમ. બધે એમ જ હોય, કાંઈ એને ગણકારવાનું ન હોય. કોકના વખાણ ખાવા હોય તો થાય, નકર અમારા આ બ્લોગ થ્રુ થયા વળી. બાકી અમારાય કોઈ એવું કરે નહીં, એટલે એવું કાંઈ નથી. મગજમાં નહીં લેવાનું, આપણે કામ કરવાનું જ છે. કોઈને દેખાડવાની જરૂર નથી કે આપણે કરીએ છીએ. ત્યાં જે કેવું હોય કે મને તો હજી ઘણા ખરા કહે છે. ઘરમાં તો બધા રાખે છે ને, બહાર ભલે ગમે એ કરે બધા. ઠાકોર સાગર જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત બ્લોગ શિલ્પા દીદી, થેન્ક યુ સો મચ. લાલજી રાઠોડ જય માતાજી, હર હર મહાદેવ. ભાઈ સહનમાં તો અમારા પણ વયા ગયા છે. સહારામાં તમારે વયા ગયા છે, અમારે વયા ગયા. મેં ઘણા ભર્યા હતા ત્યારે મહેનત કરીને એમાં ભરતી. 4 લાખની ચીઠીઓ અમારી પાસે પડી છે. એ અમારા મેડમ હમણાં ઓલા કહેતા હતા ને, સહારામાં પાછા આવે એ બધી ભેગી કરીને આપી છે. પણ એમાં શું કર્યું છે, ઓલા રોજના કંઈ 100 રૂપિયા ને 1000 રૂપિયા ભરતા એવું કંઈક હતું ને. રોજના નહોતા, મંથલી હતા. મંથલી હતા, હા મંથલી. એ બધી સ્લીપો અમારા મેડમે ભેગી કરી છે. હમણાં આમાં ભાઈને આપી હતી, કીધું આવતા હોય તો લાવ યાર. વૈશાલી માળી, હાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નીરવભાઈ, તમે તે દિવસે કમેન્ટમાં કીધું હતું કે હું બેંકમાં જોબ કરું છું, બટ હું બેંકમાં નથી કરતી, હું જીબી જેટકોમાં જોબ કરું છું. એટલે મને શનિવાર અને રવિવારે ટાઈમ મળે છે તમારો બ્લોગ જોવાનો. અને હું વડોદરામાં રહું છું. તમે વડોદરા આવો ત્યારે અમારા ઘરે આવજો. શિલ્પાબેન સાડીમાં મસ્ત લાગે છે. તમારા બંનેની જોડી બહુ મસ્ત છે. મારા ઘરમાં હું અને મારી બેબી છીએ, 2 જણ જ છીએ. મારી બેબીની હાઈટ પણ શિલ્પાબેન જેટલી જ છે. અમે તમને ફૂલ સપોર્ટ કરશું. થેન્ક યુ સો મચ. વડોદરા આવશું ત્યારે ચોક્કસ તમારા ઘરે અમે અવશ્ય તમારો કોન્ટેક્ટ કરીને આવશું. તો આ તો આજનો વ્લોગ, અને આજના વ્લોગને આપણે અહીંયા જ કરીએ છીએ. મળશું આવા એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. અને સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.